નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાન ધોરણ 11 આર્ટ્સ ચેપ્ટર નંબર 3 માનવ વિકાસ. આ માનવ વિકાસના અંદર વૃદ્ધિ, વિકાસ, પરિપક્વતા, વિકાસને અસર કરતા પરિબળો અને આજે આપણે વિકાસની સમજૂતીના સિદ્ધાંતો વિશે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા વિકાસને ની જે સમજૂતીના સિદ્ધાંતો છે એની વિશે આપણે અભ્યાસ કરીએ. તો એમાં કુલ 4 સિદ્ધાંતો આપ્યા છે. એ 4 સિદ્ધાંતોમાંથી ફક્ત આપણે અહીંયા 3 સિદ્ધાંતોની સમજૂતી મેળવવાની છે. એમાં જે પહેલો સિદ્ધાંત છે એ આપણા અભ્યાસક્રમમાં આપ્યો નથી, એને બાદ કર્યો છે. એટલે અહીંયા આપણે 3 સિદ્ધાંતોની સમજૂતી પ્રાપ્ત કરવાની છે. તો એ 3 સિદ્ધાંતોની જો વાત કરવામાં આવે તો આ 3 સિદ્ધાંતોનો પહેલો સિદ્ધાંત છે આપણો કોલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત. કોલબર્ગે નૈતિક સિદ્ધાંતના વિકાસ વિશે શું સમજૂતી આપી છે એ આપણે સમજીએ. પણ એ પહેલાં નૈતિક શબ્દ જે આપણને આપ્યો છે એ નૈતિક શબ્દનો અર્થ શું થાય, એ નૈતિક વિકાસ શું છે એને આપણે સમજીએ. તો અહીંયા નૈતિકની જો વાત કરવામાં આવે તો નૈતિક છે નીતિના ક્ષેત્રમાં ખીલવણી કરવી અથવા તો નીતિની વૃદ્ધિ થવી, તેને નૈતિક વિકાસ કહેવાય. તો સામાન્ય રીતે હું સમજૂતી આપું તો માનવના દૈનિક જીવનમાં જે નીતિ વિષયક પ્રશ્નો છે એ પ્રશ્નોની ઉપસ્થિતિ થતા હોય છે અને સમાજના મોટા ભાગના જે સભ્યો જે વર્તનનો સ્વીકાર કરતા હોય તે વર્તન યોગ્ય વર્તન ગણાય છે અને વ્યક્તિને અયોગ્ય વર્તન તરફથી યોગ્ય વર્તન તરફ લઈ જતા સામાજિક વર્તનના નિયમોને નૈતિક વિકાસ કહેવામાં આવે છે. ફરીવાર રિપીટ કરું છું કે નૈતિક વિકાસ કોને કહી શકાય? તો અહીંયા નૈતિક વિકાસ એટલે વ્યક્તિને અયોગ્ય વર્તન તરફથી યોગ્ય વર્તન તરફ લઈ જતા સામાજિક વર્તનના જે નિયમો છે એ નિયમોને આપણે નૈતિક વિકાસ કહીએ છીએ. વ્યક્તિના નૈતિક વિકાસ માટે કુટુંબમાં નીતિ નિયમો હોય છે. વ્યક્તિને સમાજ માન્ય વર્તન કરે તો તેને પ્રશંસા મળે છે અને તેના વિરુદ્ધ કરે તો એની બુરાઈ પણ થાય છે. તેને સામાજિક માન્યતા પ્રાપ્ત થાય તે માટે સમાજની માન્યતા વ્યક્તિને નીતિવાન બનાવે છે. જો હજી એક ઉદાહરણ આપું તો અહીં કહી શકાય કે કોઈ વ્યક્તિ કે બાળક છે કે બાળકના સામાજિક નૈતિક વિકાસ માટે કુટુંબ કેટલાક નિયમો પ્રસ્થાપિત કરે છે અને આ નિયમોનું પાલન કરવા માટે એને પ્રબલન, પ્રોત્સાહન, સમજ, શિક્ષા, આદર્શ વર્તનનો નમૂનો વગેરે પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. અને આપણી ભારતીય સંસ્કૃતિમાં આવરેલી જે પૌરાણિક વાર્તાઓ છે જેમાં પંચતંત્ર, હિતોપદેશની વાર્તાઓ, દંતકથાઓ વગેરે દ્વારા આપણને નૈતિક વિકાસ શીખવે છે, નૈતિક વિકાસ કરી શકાય છે. જે વર્તનથી વ્યક્તિને અને સમાજને શાંતિ, આનંદ અને મદદ તથા ફાયદો થાય તે વર્તન સમાજ માન્ય બને છે. અને આ નૈતિકતા એ વર્તન પ્રણાલી છે. બાળકથી આ જ આવા નૈતિક વર્તનનો વિકાસ થવો જોઈએ. ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડના મત મુજબ નૈતિક વિકાસથી વ્યક્તિનો અંતરઆત્મા વિકસે છે અને આ અંતરઆત્મા વિકસે જે તે સ્વસ્થ અને સમતોલ વ્યક્તિત્વ વિકાસ કરવામાં એ પહેરે છે અને સામાજિક પરિવર્તન આવે ત્યારે નીતિ વિષયક વર્તન અને માન્યતાઓ પણ બદલાય છે. તો સામાન્ય રીતે કહો
તો અહીંયા સમાજના કેટલાક વર્તનો હંમેશા સનાતન સત્ય જેવા જ હોય છે, એટલે કે સમાજની અંદર હંમેશા સત્ય જ હોય એવું કહે છે. અને સામાજિક પરિવર્તન થાય તો પણ તેના જે મૂલ્યો છે એ મૂલ્યોમાં કોઈ ફેરફાર ન થતો હોય ત્યારે તેનામાં પ્રમાણિકતા, ન્યાય, સત્યની વાણી અને દેશ પ્રેમની ભાવનાઓ જાગે છે. એટલે તે છે નૈતિક મૂલ્ય, નૈતિક વિકાસ. હવે અહીંયા કોલબર્ગે નૈતિક સિદ્ધાંત વિશે આપણને શું સમજાયું છે એની ચર્ચા કરીએ. તો કોલબર્ગે શોધ્યું છે કે વર્તનની નૈતિકતા અને અનૈતિકતા વિશે બાળકથી માંડીને પુખ્ત વય સુધીની વ્યક્તિના નિયમો જુદા જુદા તબક્કામાંથી પસાર થાય છે. માટે સંશોધનમાં તેણે નીચેની વાર્તા જુદી જુદી વયની વ્યક્તિઓને માપી છે. જો અહીંયા નૈતિક મૂલ્યની વાત કરી છે તો સમાજની અંદર જે પરિવર્તન આવે છે એ પરિવર્તનના કારણે વ્યક્તિના નૈતિક મૂલ્ય વિકસે છે. હવે કોલબર્ગે કીધું છે મુજબ એક વાર્તા આપી છે અને વાર્તા મુજબનું એણે નૈતિકતા અને અનૈતિકતા વિશે બાળકથી માંડીને પુખ્ત વયની જે વ્યક્તિ છે એ વ્યક્તિના નિર્ણયો જુદા જુદા તબક્કામાંથી પસાર થાય છે અને આ પસાર થતા તબક્કાઓનું એણે સંશોધન તેને નીચેની વાર્તામાં જુદી જુદી વયે વ્યક્તિઓની માપી છે. તો આપણે એક વાર્તા જોઈએ, એ વાર્તાની અંદર આપણે શું આપ્યું છે એની પણ ચર્ચા કરીએ. તો અહીંયા એક માંદી સ્ત્રી છે, એટલે એક બીમાર સ્ત્રી છે. બીમાર સ્ત્રી મૃત્યુની નજીક હતી. તેણે તપાસીને તબીબે કહ્યું કે તે એક જ દવાથી બચી શકે છે અને એ દવા બનાવનાર અને વેચનાર વ્યક્તિ તેનો ખર્ચ $200 થયો હતો. તેમાંથી આ સ્ત્રીને થોડી દવા આપવા માટે એ માણસે $2000 માંગ કરી. સ્ત્રીના પતિએ ઓળખીતાઓ પાસે અડધી રકમ તો ઉછીની મેળવી અને તે દવા વેચનારને કહ્યું કે મારી પત્ની મૃત્યુ પામવાની તૈયારીમાં છે, તેથી તેણે ઓછી કિંમતે દવા આપવી અથવા અડધા પૈસા બાકી રાખવા જોઈએ. દવા વેચનાર છે એણે ના પાડી ને કહ્યું કે મેં દવા બનાવી છે, તેથી હું પૈસા કમાવા માંગુ છું. આખરે સ્ત્રીના પતિએ દવાની દુકાન તોડીને એ દવા ચોરી લીધી. જો આ એક વાર્તા સ્વરૂપે તમને સમજાયું છે વિદ્યાર્થી મિત્રો કે કોલબર્ગનો જે નૈતિક સિદ્ધાંત છે એ સિદ્ધાંતને એક માંદી સ્ત્રી, બીમાર સ્ત્રી જે છે એ બીમાર સ્ત્રી જે મૃત્યુની નજીક છે અને એ જ વ્યક્તિ એ પોતાની નૈતિકતા કઈ રીતે દર્શાવે છે એ આપણને આ વાર્તામાં સમજૂતી આપે છે. અહીંયા કીધું છે કે વાર્તા વાંચ્યા પછી પ્રયોગ પાત્રને પૂછવામાં આવ્યું કે ચોરીનું કાર્ય યોગ્ય હતું કે અયોગ્ય. હવે આ જ વાર્તા તમે સાંભળે છે તો હું એવો પ્રશ્ન કરું કે આ ચોરીનું કાર્ય થયું જે છે એ યોગ્ય છે કે અયોગ્ય એ તમે અહીંયા સમજી શકો છો, જેથી કરીને એનામાં નૈતિકતા છે કે નહીં એ આપણને આપોઆપ ખ્યાલ પડશે. જુદી જુદી ઉંમરના અને જુદી જુદી સંસ્કૃતિના લોકોનો જવાબ ઉપર નૈતિક વિકાસની જુદી જુદી કક્ષાઓ કોલબર્ગે દર્શાવી. જો અહીંયા આપણને કીધું છે, અહીંયા આપણને દર્શાવ્યું છે કે ભાઈ જુદી જુદી કક્ષાએ એટલે કે જુદી જુદી ઉંમરે અને જુદી જુદી જે સંસ્કૃતિના લોકો છે એનો જવાબ મળ્યો જે નૈતિક વિકાસની જુદી જુદી કક્ષાએ કોલબર્ગે દર્શાવી. હવે પહેલું કીધું છે એમાં 3 બાબતો એને દર્શાવી છે કે એના નૈતિક વિકાસને 3 કક્ષાઓ અને 7 તબક્કાઓમાં વિભાજિત કરી છે. પણ આપણને અહીંયા ફક્ત 3 તબક્કાઓ જ ભણવાના છે. તો ક્યાં ક્યાં 3 તબક્કાઓ છે એની પણ આપણે ચર્ચા કરીશું. તો પહેલી છે એની અહીંયા વાત કરી છે મુજબ કે પહેલી પૂર્વ નૈતિક કક્ષામાં
બદલો કે શિક્ષાની દ્રષ્ટિએ વર્તનની યોગ્યતા નક્કી કરવામાં આવે છે. જો એનું પહેલું જે દ્રષ્ટાંત છે એ દ્રષ્ટાંત મુજબ એની પહેલી અને પૂર્વ નૈતિક કક્ષામાં બદલો કે શિક્ષાની દ્રષ્ટિએ વર્તન યોગ્યતા નક્કી કરવામાં આવે છે. જ્યારે બીજી છે પરંપરા. બરાબર, બીજી છે પરંપરા. કક્ષામાં વર્તન બીજા લોકોને કેવું લાગશે તેના આધારે તે યોગ્ય કે અયોગ્ય ગણવામાં આવે છે. જેનો નૈતિક વિકાસ સ્વયં સ્વીકારનાર અને ત્રીજી કક્ષા સુધી થયો હોય એવી વ્યક્તિ નૈતિક સિદ્ધાંતોનું અંતરીકરણ કરે છે અને સમાજનું હિત શેમાં છે તેના આધારે વર્તનની યોગ્યતા નક્કી કરશે. જો 3 બાબતો આપણને આપી છે કે પૂર્વ પ્રારંભિક નૈતિકતા, બરાબર, તો એમાં પહેલાની વાત કરી છે બદલો અને શિક્ષાની દ્રષ્ટિએ. બરાબર, એ તમે જોઈ શકો છો. તો બદલાની વાત કરી તો એમાં કહી દઉં કે સુખ તથા દુઃખનો અભિગમ હોય તો દુઃખને ટાળવું અથવા પકડાઈ જવામાંથી બચવું. જો ચોરીની વાત કરી હતી, એને દુઃખ પણ હતું અને ચોરી કરી એટલે પકડાઈ જવામાંથી પણ બચવાનું છે. એટલે બદલો અને શિક્ષાની દ્રષ્ટિએ વર્તન યોગ્યતા નક્કી કરવામાં આવે છે. અથવા તો હાલો બીજું એવું કહું કે લાભ અને ગેરલાભનો અભિગમ હોય તો પુરસ્કારો મેળવવા અને જેમાં જેવા સાથે તેવા થવું એવું પણ અહીંયા આપણને દર્શાવ્યું છે પૂર્વ નૈતિક કક્ષા. અને ત્યારબાદ આપણે બીજી કક્ષાની જે વાત કરી છે પરંપરાગત કક્ષાનું વર્તન. તો અહીંયા પરંપરાગત કક્ષા સારી વર્તણૂક વાળા બાળકોનો અભિગમ. તો એમાં એની સ્વીકૃતિ મેળવવી, અસ્વીકારને ટાળવો એવી બાબતો આવશે. બીજું છે સામાજિક વ્યવસ્થાની જાળવણીનો અભિગમ, નિયમો પાળવા અને પોતાની છાપને બગડતી અટકાવવી. જો આ જે કાંઈ વાર્તા સ્વરૂપે આપણને દર્શાવ્યા છે 3 સિદ્ધાંતો, એ સિદ્ધાંતો તમે જોઈ શકો છો, કક્ષાઓ જોઈ શકો. અને ત્રીજી કક્ષા છે પાશ્ચાત્ય પ્રારંભિક નૈતિકતા છે. એટલે સામાજિક નિયંત્રણનો અભિગમ, પોતાના સમાજના કલ્યાણનું વધારો કરવો અથવા તો વૃદ્ધિ કરવી. નૈતિક સિદ્ધાંતનો અભિગમ, ન્યાય મેળવવો અને સ્વ તિરસ્કારને ટાળવો. અને વૈશ્વિક અભિગમ, સાર્વત્રિક રીતે જે સિદ્ધાંતોને વફાદાર રહેવું, પોતે વિશ્વ વ્યવસ્થાના ભાગરૂપે ગણવું. એટલે કે અહીંયા જે અભિગમો આપણને આપ્યા છે, 3 કક્ષાઓ આપી છે કે પૂર્વ નૈતિક કક્ષા, બીજી છે પ્રારંભિક કક્ષા અને ત્રીજી છે એ છે પાશ્ચાત્ય પ્રારંભિક નૈતિકતા જે આપી છે એ આપણને અહીંયા દર્શાવ્યું. જો વાર્તા ઉપરથી આપણને અહીંયા એવું લાગ્યું છે કે વ્યક્તિને ખરેખર દવાની જરૂર વધુ પ્રમાણમાં હતી, પણ તેની પાસે રૂપિયા ન હોવાના કારણે એણે સમાજની અંદર જે નિયમો છે એ નિયમોનું ઉલ્લંઘન કરી ચોરી કરી છે, એમ અહીંયા આપણે દર્શાવીએ તો અયોગ્ય વર્તન કર્યું છે એવું કહી શકાય. પણ શાના માટે અયોગ્ય વર્તન કરવું પડ્યું એ પણ તમે અહીંયા જોઈ શકો છો. એટલા માટે અહીંયા જે સમાજનું હિત છે. આમ કોલબર્ગે નૈતિકતાના ત્રિસ્તરીયવાદનો આપ્યો. એટલે કે અહીંયા આપણને જે કોલબર્ગે નૈતિકતાના ત્રિસ્તરીયવાદ આપ્યો છે, 3 સ્તરોની એકબીજા ઉપર અસર જોવા મળે છે. એટલે કે પૂર્વ નૈતિક કક્ષા, પરંપરાગત કક્ષા અને પાશ્ચાત્ય પરંપરાગત કક્ષા. આ 3 એકબીજા ઉપર અસર જોવા મળે છે, જેના દ્વારા બાળકોનો સમગ્ર નૈતિક વિકાસ થાય
છે અને આ વિકાસ પરાગતિ એટલે કે ઉલટી દિશામાં અસર હોતી નથી. બૌદ્ધિક વિકાસ પામેલું બાળક અવિકસિત અવસ્થાએ પાછું જતું નથી. એટલે જે બાળકનો વિકાસ થઈ ચૂક્યો છે એ બાળકનો વિકાસ પાછો પડતો નથી એવું અહીંયા આપણને દર્શાવ્યું છે. જો એમાં હજી કાંઈ કહેવામાં આવે તો અહીંયા કોલબર્ગે જે નૈતિકતાના ત્રિસ્તરીય વાદ આપ્યો છે અને આ ત્રણેય કક્ષાઓ જે છે એ એકબીજાને અસર કરે છે અને આ બાળક દ્વારા સમગ્ર જે નૈતિક વિકાસ થાય છે અને આ વિકાસમાં પરાગતિ એટલે કે પીછેહટ અથવા તો ઉલટી દિશામાં અસર હોતી નથી. એટલે કે બૌદ્ધિક વિકાસ પામેલું જે બાળક છે એ બાળક અવિકસિત કે અવસ્થાએ પાછું જતું નથી એમ કહી શકાય. અહીંયા કોલબર્ગના જે નૈતિક વિકાસની જે સિદ્ધાંત છે એની આપણે સમજૂતી મેળવી. ત્યારબાદનો અતિ મહત્વનો આપણો મુદ્દો છે કે ફ્રોઈડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત અતિ મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું છે. કોલબર્ગનો પણ નૈતિક વિકાસનો સિદ્ધાંત અને સાથોસાથ ફ્રોઈડના મનોજાતીય વિકાસનો સિદ્ધાંત એને પણ આપણે સમજીએ તો અહીંયા ફ્રોઈડનો જે મનોજાતીય વિકાસનો સિદ્ધાંત છે, ફ્રોઈડના મતે વ્યક્તિ વિકાસની અવસ્થા એ બીજું કાંઈ નહીં પરંતુ તેની મનોજાતીય વિકાસની અવસ્થાઓ જ છે. એનો અર્થ એવો નથી કે ફ્રોઈડના વિકાસની જે અવસ્થાઓ વર્ણવે છે તે દરેક અવસ્થામાં વ્યક્તિ ફક્ત જાતીય વૃત્તિ જ કરતી હોય છે, પરંતુ વિકાસની આ અવસ્થા દરમિયાન વ્યક્તિ તેના શરીરના અવયવો દ્વારા થતી પ્રવૃત્તિમાંથી આનંદ મેળવે છે અને વ્યક્તિ વિકાસની આ અવસ્થાઓ નીચે પ્રમાણે દર્શાવી શકાય. જો ફ્રોઈડનો મનોજાતીય વિકાસનો જે સિદ્ધાંત છે એ દરેક બાળકના વિકાસની પ્રક્રિયા લગભગ એક સમાન જોવા મળે છે. વિકાસની એક તરાહ એટલે કે વિકાસની જે ચોક્કસ તરાહો છે, જેમ જેમ બાળકની વૃદ્ધિ થાય છે તેમ તેમ વિકાસના તબક્કાઓ ઉદ્ભવે છે અને બાળકનો વિકાસ તબક્કાવાર થતો હોવાથી વિકાસની આગાહી કરી શકાય છે અને જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ પોતાના અભ્યાસ સ્વરૂપે જુદા જુદા સિદ્ધાંતો દર્શાવ્યા છે. એમાંનો આજે આપણે જે ફ્રોઈડનો મનોજાતીય વિકાસ સિદ્ધાંત છે એ આપણે અભ્યાસ કરવાનો છે. તો ફ્રોઈડના મતે એણે કીધું કે વ્યક્તિ છે એ વ્યક્તિના વિકાસની અવસ્થાઓ જે છે એ મનોજાતીય વિકાસની અવસ્થાઓ છે અને વિકાસની આ અવસ્થાઓ દરમિયાન વ્યક્તિ તેના શરીરના જે અવયવો છે એ અવયવો દ્વારા થતી પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવે છે અને વિકાસની આ અવસ્થાઓ આપણને કુલ 5 આપી છે. એમાંનું પહેલું છે મુખ કેન્દ્રીય અવસ્થા. ફ્રોઈડના મંતવ્ય પ્રમાણે બાળક જન્મથી લગભગ 1.5 વર્ષ કે 2 વર્ષના સમયગાળા દરમિયાન તેની કામ શક્તિ તેના મુખમાં કેન્દ્રિત થાય છે અને તેના મુખ દ્વારા આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે અને આને મુખ કેન્દ્રીય અવસ્થા કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને સાથોસાથ અંડરલાઈન કરતા જજો. આપણને આ ફ્રોઈડનો જે મનોજાતીય વિકાસ છે એ 5 માર્કમાં પ્રશ્ન પૂછી શકે એવો મોટો પ્રશ્ન છે. એટલે આ મુખ કેન્દ્રીય અવસ્થાઓ છે તો એ બાળક જન્મ લે ત્યારથી માંડીને 1.5 કે 2 વર્ષનો જે સમયગાળા દરમિયાન તેની જે કામ શક્તિ છે તેને મુખમાં કેન્દ્રિત થાય છે અને તે મુખ દ્વારા આનંદ પ્રાપ્ત કરે છે. આને આપણે મુખ કેન્દ્રીય અવસ્થા કહીએ છીએ. હવે આ અવસ્થા આપણને આપી છે એ અવસ્થામાં બાળક તેના હોઠ, જો અહીં ઉદાહરણ તરીકે આપ્યું છે કે નાનું બાળક છે એ મુખથી કઈ રીતે આનંદ મેળવી શકે, તો આ અવસ્થામાં બાળક તેના હોઠ, જીભ દ્વારા મળતી ઉત્તેજનાઓ દ્વારા સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે. બરાબર. જો અહીં કીધું છે કે આ અવસ્થામાં બાળક તેના હોઠ છે, જીભ છે તેના દ્વારા
ઉત્તેજનાનું જે સુખ છે એ સુખ મેળવવાનું પ્રાપ્ત કરે છે અને તેની સાથે તેના હાથમાં કોઈ પણ વસ્તુ આવે તો તરત જ તેના મુખમાં લઈ જવાનો પ્રયત્ન કરે છે. એટલે આપણે સામાન્ય ભાષામાં કહીએ તો એ મોઢામાં કોઈ પણ વસ્તુ નાખી દે છે. આમ ગમે તે રીતે તેના મુખમાં વસ્તુઓ લઈને આનંદ મેળવવાનો પ્રયત્ન કરતું હોય છે. બાળક આ અવસ્થામાં ખાવા જેવી અને ન ખાવા જેવી દરેક વસ્તુઓ તેના મુખમાં મૂકવાનો પ્રયત્ન કરે છે. ઘણા બાળકોને કોઈ વસ્તુ ના મળે તો તે પોતાનો અંગૂઠો મુખમાં મૂકે છે અને તેને ચૂસ્યા કરે છે. તેની આ રીતે આનંદ મેળવવાની પ્રવૃત્તિ પર ધીમે ધીમે અંકુશ આવતો જાય છે. જ્યારે તેના વિકાસના બીજા તબક્કામાં પહોંચે છે. જો આ પહેલો તબક્કો હતો કે નાનું બાળક છે એ હોઠ, જીભ અથવા તો અન્ય કોઈ વસ્તુઓ છે એ હાથમાં લઈ પોતાના મોં તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે અને એનાથી એ આનંદ મેળવે છે. પણ અહીંયા બીજા તબક્કાની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે ત્યારે તેની આ પ્રવૃત્તિ બંધ થઈ જાય. જો કે ઘણા બાળકોની આવી ટેવ ઝડપથી જતી નથી અથવા તો તેની આવી પ્રવૃત્તિ પર અંકુશ લાવવાના માતા પિતા તરફથી પ્રયત્નો કરવામાં આવતા નથી. આવા બાળકોની આ ટેવ પછી લાંબા સમય સુધી ચાલુ રહે છે, જે બીજી કોઈ ટેવમાં પરિણમે છે. ઉદાહરણ તરીકે કહેવામાં આવે તો મોંમાં પેન કે પેન્સિલ નાખીને બેસી રહેવું, પછી ચ્યુઈગમ ખાવી એટલે કે ચિગમ ખાવી આપણે એમ કહી શકીએ, મોટા થઈને પાન મસાલા ખાતા રહેવું. ઘણા ધૂમ્રપાન કરનારાઓ મોંમાં ખાલી પાઇપ નાખીને બેસી રહે. ફ્રોઈડના મતે આ બધી મુખ કેન્દ્રીય અવસ્થાઓની અસર છે. જો અહીંયા હું વિદ્યાર્થી મિત્રો તમને વાત કરું તો આ મુખ કેન્દ્રીય જે ફ્રોઈડે વાત કરી એના પરથી હું કહી શકું કે નાના બાળકને જેવી ટેવ પડી છે એ એનો પ્રથમ તબક્કો છે. જ્યારે બીજા તબક્કાની અંદર આપણે એવી વાત કરી કે આ પ્રવૃત્તિ બંધ કરાવવા માટે અથવા તો આ ટેવ એને ઝડપથી છૂટતી નથી અને માતા પિતા દ્વારા કોઈ એવો બંધ કરવાનો કે અથવા તો અંકુશમાં લેવાની પ્રવૃત્તિ કરવામાં આવતી નથી, જેના કારણે બાળક છે એની ટેવ છે એ લાંબા સમય સુધી ચાલુ રહે છે અને બીજી કોઈ ટેવમાં એ પરિણમે છે. એટલે કે મોંમાં પેન પેન્સિલ નાખવી, પછી ચિગમ ચબાવવી અથવા તો ખાવી, પાન મસાલાઓ ખાવા, ધૂમ્રપાન કરવું, બરાબર. આ તમામ જે બાબતો છે એ ફ્રોઈડના મતે એ મુખ કેન્દ્રીય અવસ્થાઓની અસર છે એમ કહી શકાય, બરાબર. ત્યાર પછીનું આપણું બીજો મુદ્દો જે છે ગુદા કેન્દ્રીય અવસ્થા, બરાબર, એ પણ તમે જોઈ શકો છો. તો એ આપણો બીજો મુદ્દો છે ગુદા કેન્દ્રીય અવસ્થા. ફ્રોઈડના મતે આ અવસ્થા ત્રીજા વર્ષ દરમિયાન વિકાસ પામે છે. ત્યારે બાળકની કામ શક્તિ જેને તે લિબિડો, એટલે ફ્રોઈડનું એક પુસ્તક છે લિબિડો નામનું, એ લિબિડો તરીકે ઓળખવામાં આવે છે. તે તેની મળમૂત્ર વિસર્જનની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે અને આ અવસ્થામાં તેને મળમૂત્ર વિસર્જન સાથે સંકળાયેલા અવયવોના ઉત્તેજનાનો અનુભવ થાય છે. તે વારંવાર આવી પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરે છે. વડીલો તરફથી ગમે તેટલા અંકુશો મૂકવાનો પ્રયત્ન કરવામાં આવે તેમ છતાંય બાળકની આવી પ્રવૃત્તિમાંથી મળતો આનંદ જતો કરવા નથી માંગતું. તેની આ અવસ્થા દરમિયાન તેના માતા પિતા અને વડીલો તેની આવી પ્રવૃત્તિઓ પર બહુ જ કડકાઈ વાપરીને અંકુશ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. તેની આવી પ્રવૃત્તિ સામે આંખ આડા કાન પણ કરવા જોઈએ નહીં, પરંતુ સમજાવટથી ધીમે ધીમે તેની આવી પ્રવૃત્તિ પર નિયંત્રણ
લાવવાનું શીખવવું જોઈએ. જો અહીંયા ફ્રોઈડે આપણને જે બીજી અવસ્થા ગુદા અવસ્થા કીધી છે, એટલે કે ગુદા કેન્દ્રીય અવસ્થા, તો ફ્રોઈડના મતે જે બાળક જે છે એ બાળક બીજા ત્રીજા વર્ષની અંદર આવો વિકાસ એનામાં જોવા મળે છે. અને બાળકની જે મૂત્ર વિસર્જનની પ્રક્રિયા સાથે સંકળાયેલી જે કામ શક્તિ છે એ કામ શક્તિને લિબિડો કહે છે. અને આ અવસ્થામાં જે બાળક છે એ મળમૂત્રના વિસર્જન સાથે સંકળાયેલા અવયવોને ઉત્તેજનનો અનુભવ થાય છે. અને વડીલો દ્વારા અને માતા પિતા દ્વારા બાળકની આવી પ્રવૃત્તિ સામે કડકાઈ વાપરીને અંકુશ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. અને બાળકને સમજાવટથી આવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાનું શીખવવું જોઈએ. એ પછીની ત્રીજી આપણી અવસ્થા છે કેન્દ્રીય અવસ્થા. બરાબર, આ ત્રીજી આપણી અવસ્થા છે. આ અવસ્થામાં બાળકની કામ શક્તિ તેના જાતીય અંગો ઉદ્દીપન પર કેન્દ્રિત થાય છે. ગુદા અવસ્થા બાળકનું ધ્યાન મળમૂત્ર વિસર્જન ઉપર કેન્દ્રિત હોય છે, જ્યારે આ અવસ્થામાં બાળકનું ધ્યાન આવી પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ અવયવોમાં થતી જાતિ ઉત્તેજના પર કેન્દ્રિત થાય છે. અને આ અવસ્થા જાતીય અંગોના વિકાસનો પ્રારંભ હોય છે. ઘણીવાર બાળક પોતાની જાતીય અંગોનો વારંવાર સ્પર્શ કરે છે. આ રીતે પોતાની જાતે જ પોતાની જાતીય અવયવોને ઉત્તેજિત કરે છે અને આનંદ મેળવે છે. આ અવસ્થા 3 થી 6 વર્ષ દરમિયાન વિકસે છે. અંડરલાઈન કરતા જજો, દરેક અવસ્થામાં સમયગાળો આપણને આપ્યો છે વિદ્યાર્થી મિત્રો. એટલે દરેક અવસ્થાની અંદર કયો સમયગાળો દર્શાવ્યો છે ફ્રોઈડે એ પણ ખાસ આપણે યાદ રાખવાનું છે. બાળકના જીવનના 4થા અને 5મા વર્ષનો સમાવેશ આ અવસ્થામાં થાય છે. આ ઉંમરે બાળક સ્વાભાવિક રીતે જ વિજાતીય વ્યક્તિઓનો સહવાસ મળતો નથી અને તેવા સહવાસ અંગે સમજણ પણ હોતી નથી. તેથી તે જાતે જ આ રીતે આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. જો ફ્રોઈડે આપણને ત્રીજી જે અવસ્થા આપી છે શિશેન કેન્દ્રીય અવસ્થા, તો આ અવસ્થા છે એ 3 થી 6 વર્ષ દરમિયાન વિકાસ પામે છે. અને આ અવસ્થામાં બાળકની જે કામ શક્તિ છે તેના જાતીય અંગોના ઉદ્દીપન પર કેન્દ્રિત થાય છે. જ્યારે આ અવસ્થામાં બાળકનું ધ્યાન મળમૂત્ર વિસર્જનની પ્રક્રિયા સાથે સંકળાયેલા અવયવોમાંથી જાતીય ઉત્તેજના પર કેન્દ્રિત થાય છે. અને જાતીય અંગો વિકાસની શરૂઆત હોય છે. અને બાળક પોતાની જાતીય અંગોના વારંવાર સ્પર્શ કરી પોતાના જાતીય અવયવોને ઉત્તેજિત કરી આનંદ મેળવે છે. એટલે આ ફ્રોઈડનું જે ત્રીજી અવસ્થા છે એ પણ આપણે જોઈ. હવે પછીની આપણે ચોથી જે અવસ્થા છે કે સુપ્ત અવસ્થા. સુપ્ત અવસ્થાની જો વાત કરીએ આપણે, તો સુપ્ત અવસ્થા એ છે એનો પણ સમયગાળો અહીંયા આપ્યો છે આપણને, કે આ અવસ્થાના બાળકમાં 6 થી 12 વર્ષની ઉંમરે વિકસે છે. વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરી નાખજો કે ફ્રોઈડના મત મુજબ જે સુપ્ત અવસ્થા છે એ 6 થી 12 વર્ષ દરમિયાન વિકાસ પામે છે. અને ફ્રોઈડ આ અવસ્થાને કામ શક્તિના વિકાસની વિરામ અવસ્થા તરીકે ઓળખાવે છે. આ પણ તમે અંડરલાઈન કરી નાખજો કે ફ્રોઈડ છે એ આ અવસ્થાને કામ શક્તિના વિકાસની વિરામ અવસ્થા કહે છે. આ અવસ્થામાં બાળક તેની શારીરિક પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવવાના બદલે બૌદ્ધિક પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. તે તેના વિશ્વને બૌદ્ધિક રીતે સમજવાનો પ્રયત્ન કરે છે. આ અવસ્થામાં બાળક તેના સ્વયંયક બાળકો સાથે હળી મળીને રહેવાનું પસંદ કરે છે. તેની સાથે રહીને તે પોતાના હક અને ફરજો વિશે સમજ મેળવવાનો પ્રયત્ન કરે છે. અને આ અવસ્થામાં બાળક
બૌદ્ધિક તેમજ સામાજિક બંને પ્રકારના વિકાસને વેગ મળે છે અને બાળક સુસમાયોજિત વિકાસ માટે આ બંને પ્રકારના વિકાસ આવશ્યક છે. જો અહીંયા ફ્રોઈડે સુપ્ત અવસ્થામાં આપણને સમયગાળો જે દર્શાવ્યો છે એ સમયગાળા દરમિયાન બાળકના શારીરિક પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવવાના બદલે બૌદ્ધિક પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવે છે અને બાળક તેના સમવયક જે એના મિત્રો છે, બાળકો છે, એની સાથે હળી મળીને રહેવાનું અને પોતાના જે હક અને ફરજો છે એ વિશે સમજવાનો એ પ્રયત્ન કરશે. અને આ અવસ્થામાં બાળક બૌદ્ધિક તેમજ સામાજિક એ બંને પ્રકારના સુસમાયોજિત વિકાસને વેગ મેળવે છે. ત્યાર પછી કીધું છે કે આ ઉપરાંત ફ્રોઈડના મતે આ અવસ્થાનું સૌથી અગત્યનું લક્ષણ છે સજાતીય આકર્ષણ. બાળક આ અવસ્થામાં વિજાતીય બાળકો સાથે રમવાને બદલે તેના સજાતીય મિત્ર સાથે રહેવાનું પસંદ કરે છે. છોકરાઓ અને છોકરીઓ પોતાના અલગ જૂથમાં રહેવાનું પસંદ કરે છે. જો અહીંયા આ અવસ્થામાં બાળક છે એ સજાતીય આકર્ષણ થાય છે અને આ અવસ્થામાં બાળક વિજાતીય બાળકો સાથે રમવાને બદલે સજાતીય મિત્રો સાથે રહેવાનું વધુ પસંદ કરે છે. આ અવસ્થામાં બંધાતા સંબંધો જો વિકૃત સ્વરૂપ ધારણ કરે તો તે સજાતીયતાની વિકૃતિ ઉદ્ભવે છે અને બાળકને તેના સમાજ સાથે સમાયોજનમાં મુશ્કેલી ઊભી કરે છે. ફ્રોઈડ વધુ જણાવે છે કે આ અવસ્થામાં બંધાતા સંબંધો જો વિકૃત સ્વરૂપ ધારણ કરે તો તેનામાંથી સજાતીયતાની વિકૃતિ ઉદ્ભવે છે અને તેને સમાજ સાથે સમાયોજનમાં મુશ્કેલી ઊભી કરે છે. એટલે અહીંયા ફ્રોઈડનું જે ચોથી અવસ્થા છે સુપ્ત અવસ્થા, તેમાં બાળક જે મનોજાતીય વિકાસ છે એ તમે જોઈ શકો છો. અને ત્યારબાદનું પાંચમું આપણી અવસ્થા છે પુખ્ત કેન્દ્રીય અવસ્થા. બરાબર, પુખ્ત કેન્દ્રીય અવસ્થામાં ફ્રોઈડ આ અવસ્થાને કામ શક્તિના વિકાસની છેલ્લી અવસ્થા તરીકે ઓળખાવે છે અને આ અવસ્થા સામાન્ય રીતે તરુણા અવસ્થાથી શરૂ થાય છે અને છોકરા છોકરીઓની આ અવસ્થા એક જ સમયે શરૂ થતી નથી. બરાબર, એ તમે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પાંચમું આપણને આપ્યું છે, પાંચમી અવસ્થા પુખ્ત કેન્દ્રીય અવસ્થા, તો અહીંયા ફ્રોઈડના મતે આ પુખ્ત કેન્દ્રીય અવસ્થા છે એ કામ શક્તિના વિકાસની છેલ્લી અવસ્થા છે અને આ અવસ્થા તરુણા અવસ્થાથી શરૂ કરી એટલે શરૂઆત થાય છે અને છોકરાઓમાં આ અવસ્થા આશરે 13 થી 14 વર્ષ અને છોકરીઓમાં આશરે 12 થી 13 વર્ષે શરૂ થાય છે. બરાબર, એટલે બંને જે અવસ્થાઓ છે એક જ સમયે શરૂ થતી નથી. આ બંનેમાં અલગ અલગ ઉંમરે અલગ અલગ વર્ષે આ અવસ્થા શરૂ થતી જોવા મળે છે. છોકરાઓમાં આ અવસ્થા લગભગ અહીં કીધું છે 13-14 વર્ષની ઉંમરે પ્રવેશ કરે છે, જ્યારે છોકરીઓની આ અવસ્થામાં લગભગ 12-13 વર્ષની ઉંમરે પ્રવેશ કરે છે. આ અવસ્થામાં વ્યક્તિ જે છે વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષાય છે. વિદ્યાર્થી મિત્રો સાથોસાથ અંડરલાઈન કરી નાખજો. એક મુદ્દો પણ આપણને 2 માર્કમાં પૂછી શકે કે પુખ્ત કેન્દ્રીય અવસ્થા છે એની ટૂંકમાં સમજૂતી આપો. તો ફ્રોઈડના મતે આજે તમને અવસ્થા આપી છે અને તમારે સમજાવવી પડે. તો અહીંયા પુખ્ત વયની જે વાત કરી છે, પુખ્ત કેન્દ્રીય અવસ્થાની વાત કરી છે, એમાં ફ્રોઈડના મતે આ અવસ્થામાં વ્યક્તિ વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષાય છે અને તે વિજાતીય વ્યક્તિને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે. તેની સાથે રહેવું, મિત્રતા કરવી, હરવું ફરવું વગેરે તેને ગમે છે અને આ મિત્રતા ગાઢ બને તો લગ્નમાં પણ પરિણમે છે.
લગ્ન એ પુખ્ત કેન્દ્રીય અવસ્થામાં ઊભા થતા જાતીય આવેગોને સંતોષવાનું સમાજનું સ્વીકૃત સ્વરૂપ છે અને આ અવસ્થામાં જે વ્યક્તિ વિજાતીય વ્યક્તિ સાથે સરળતા અને સહજતાથી હળીભળી જતી હોય તે વ્યક્તિઓ સહજ રીતે સામાજિક વિકાસ થાય છે અને જે વ્યક્તિ આ અવસ્થામાં વિજાતીય વ્યક્તિને સ્વીકારી શકતી નથી તે વ્યક્તિ હંમેશા વિજાતીય વ્યક્તિની હાજરીમાં માનસિક અજંપો અનુભવે છે. જો અહીંયા ફ્રોઈડના મતે એવું કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ છે વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષાય છે અને આ વિજાતીય વ્યક્તિને આકર્ષિત કરવાનું, તેની સાથે રહેવાનું, એની સાથે મિત્રતા બાંધવાની, એની સાથે હરવા ફરવાની વગેરે પસંદ કરે છે. જો આ મિત્રતા એની ગાઢ બને તો તે લગ્નમાં પણ પરિણમે છે અને આ લગ્ન જે છે એ લગ્ન એ પુખ્ત કેન્દ્રીય અવસ્થાના જાતીય આવેગો છે એ આવેગોને સંતોષવાનું સમાજનું સ્વીકૃત સ્વરૂપ છે. અને સાથે સાથ જો આ અવસ્થામાં વ્યક્તિ વિજાતીય વ્યક્તિ સાથે સરળતાથી અને સહજતાથી હળીમળી જાય તો તે વ્યક્તિ સામાજિક વિકાસ સહજ રીતે થાય છે. પરંતુ જો ક્યારેક વ્યક્તિ આ અવસ્થામાં વિજાતીય વ્યક્તિઓ સ્વીકાર કરી શકતી નથી તો તેવી વ્યક્તિ હંમેશા વિજાતીય વ્યક્તિઓની હાજરીમાં માનસિક અજંપો અનુભવે છે. એટલે માનસિક રીતે એની સાથે સમાયોજન સાધી શકતું નથી એવું એ અનુભવ કરે છે. ફ્રોઈડના જે મનોજાતીય વિકાસની જે વાત કરી છે, બરાબર, ફ્રોઈડનો જે મનોજાતીય વિકાસનો સિદ્ધાંત છે એ આપણને આ 5 અવસ્થામાં સમજાવ્યો છે કે બાળકનો જન્મ થાય ત્યારથી લઈને તે પુખ્ત વય સુધી પહોંચે ત્યાં સુધીમાં એની અવસ્થા અને વિકાસ કેવી છે એ આપણને અહીંયા સમજૂતી આપી. અને હવે પછીના લેક્ચરમાં આપણે છેલ્લો ટોપિક છે એરિક એરિક્સનનો જીવન વિકાસ તબક્કાનો સિદ્ધાંત, એ હવે પછીના લેક્ચરમાં આપણે સમજૂતી મેળવશું.